નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 8માં લેક્ચર નંબર 6 જોવાનું છે. આજનું જે આપણું ચેપ્ટર છે એમાં આપણે ભણવાનું છે સ્વાધ્યાય 5.3, જેમાં આજે આપણે એક સરસ મજાનો નવો કન્સેપ્ટ શીખશું જેનું નામ છે સંભાવના. સંભાવના એટલે શું? આપણે એકદમ બેઝિક માહિતી મેળવવાની છે કે ભાઈ સંભાવના એટલે કે તમે કોઈ ભવિષ્યમાં થવાની કોઈ ઘટના છે એના વિશે તમે કોઈ ધારણા કરતા હોય, કોઈ એક એવી તમે ધારણા કરો કે જે વરસાદ ઉપર હોય કે પછી ક્રિકેટનો જે મેચ ચાલતો હોય એ મેચનું પરિણામ શું આવવાનું છે. તો આ બધી જગ્યાએ આપણે એવા શબ્દો વાપરતા હોય કે કદાચ 2 દિવસ પછી વરસાદ આવશે, એવું લાગે છે કે હવે 3-4 દિવસ પછી વરસાદ આવશે, એવી સંભાવના છે. આવા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સંભાવના એટલે કે ભવિષ્યમાં જે ઘટનાઓ થવાની છે એના વિશે તમે કોઈ કયાસ લગાડો છો, કોઈ ધારણા કરો છો, તો એને કહેવાય સંભાવના. પહેલી વસ્તુ તો આ તમને ખબર હોવી જોઈએ. હવે સંભાવનાનું આપણે એક સરસ મજાનું સૂત્ર સમજવાનું છે, જેને આપણે આ રીતે લખશું કે P of A બરાબર ઘટનાના પ્રયત્નોની સંખ્યા ના છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આ છે એ સંભાવનાનું એક સૂત્ર છે. આ સૂત્ર તમને જ્યાં સુધી તમે ગણિત ભણશો ને ત્યાં સુધી કામ આવશે. એટલે કે 12મા ધોરણ સુધી આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ P of A એટલે શું છે? તો કે સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી. સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય છે. પ્રોબેબિલિટી ઓફ એ અને વચાય પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે ઘટના એ થવાની સંભાવના. અને ગુજરાતીમાં વાંચવું હોય તો વચાય ઘટના એ થવાના પરિણામની સંખ્યા. બરાબર? એટલે કે ઘટના એ થવાના પરિણામની સંભાવના, સંખ્યાની બદલે સંભાવના. હવે એમાં સૂત્ર શું છે? તો કે એ ઘટનાની વાત હોય તો ઘટનાના પ્રયત્નોની સંખ્યા, એ જે ઘટના થવા માટે કેટલા પ્રયત્નો આપણે કર્યા છે એની સંખ્યા અંશમાં હોય, અને છેદમાં હોય કે એ પ્રયત્નો માટે તમે પ્રયોગ કેટલી વખત કર્યો એને કહેવાય કુલ પ્રયત્નોની સંખ્યા. જેમ આપણે દાખલાઓ જોશું એમ આ સૂત્ર તમારે ગોખવાની જરૂર જ નહીં પડે, ઓટોમેટિક તમને યાદ રહી જશે. બરાબર? દાખલા જેમ જેમ આપણે જોતા જશું એમ એમ તમારું સૂત્ર છે એ તૈયાર થતું જશે. બરાબર? તો ખૂબ જ સરળ ટોપિક છે અને મોસ્ટ આઈએમપી એટલે છે કે તમે 12મા ધોરણ સુધી આ વસ્તુ ભણવાના છો. બરાબર? તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.3 ચાલુ કરીએ. હવે અહીંયા આપણને જે સ્વાધ્યાય આપ્યું છે એમાં દાખલાઓ એવી રીતે આપ્યા છે કે પહેલા દાખલાનું કનેક્શન ત્રીજા દાખલા સાથે છે, બીજા દાખલાનું કનેક્શન છઠ્ઠા દાખલા સાથે છે, ચોથો અને પાંચમો બે અલગ દાખલા છે. તો આપણે એવું કરશું, લેવાના તો આપણે બધા દાખલા છે જ, તો પહેલા આપણે પહેલા સાથે ત્રીજો દાખલો લઈ લેશું, બીજા સાથે છઠ્ઠો લઈ લેશું, પછી ચોથો લેશું ને પછી પાંચમો લેશું. બરાબર? જેથી કરીને આપણે સરળતાથી દાખલાઓ ગણી શકીએ. તો સૌથી પહેલા આપણે સ્વાધ્યાય 5.3માં ક્વેશ્ચન 1 એટલે કે પહેલો દાખલો જોઈએ. તો એમાં આપણને એવું કીધું છે કે અહીં આપેલ પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. હવે આપણને રકમમાં એ તમે જોઈ શકો છો કે એક ફરતું ચક્ર આપ્યું છે જેમાં A, B, C, D અને A આ રીતે લખેલું છે. તો આપણે પહેલા એ ચક્ર દોરીએ તો આ પ્રકારનું એક ચક્ર આપણને આપેલું છે જેમાં આવા ભાગ પાડેલા છે A, B, C, D અને A, અને અહીંયા એક એરો આ રીતે આપેલો છે. તો આ પ્રકારનું એક ચક્ર બનાવીને આપ્યું છે. તો પ્રશ્ન એ છે કે આમાં જો તમે
સંભાવના ઉપર કામ કરતા હોય તો આમાં કેવા કેવા પરિણામ મળી શકે કે આ જે તીર છે એ ઊભું રહે તો કેવા કેવા પરિણામ મળે તો કે એ મળે કારણ કે એ ઉપર ઊભું રહી શકે, બી મળે બી ઉપર રહી શકે, સી મળે સી ઉપર ઊભું રહી શકે છે અને ડી ઉપર ઊભું રહી શકે માટે ડી પણ મળે. તો જ્યારે તમે ચક્ર ફેરવો ત્યારે આ તીર કઈ જગ્યાએ ઊભું રહે એનો પ્રશ્ન છે. તો કઈ જગ્યાએ ઊભું રહી શકે? એ ઉપર રહી શકે, બી ઉપર રહી શકે, સી ઉપર રહી શકે, ડી ઉપર રહી શકે. તમે મૂવીઝની અંદર આવી વસ્તુ જોઈ હોય કે જેમાં એક મોટું જબરજસ્ત ચક્ર હોય, એ ફરતું હોય અને એની વચ્ચે એક નાનકડી એવી દડી મૂકેલી હોય. તો એ દડીની જગ્યાએ આપણી પાસે તીર છે. તો આ તીરને ઊભું રહેવા માટે કઈ જગ્યાઓ છે તો કે એ, બી, સી અને ડી. તમે કહેશો કે સર આમાં તો 2 એ છે તો એ તો આવી ગયો ને, 2 વાર લખવાની જરૂર નથી, એ આવી ગયો બરાબર. પણ કુલ શક્યતા જો આપણને પૂછે તો કુલ શક્યતા 5 થાય. કુલ શક્યતા કેટલી છે તો કે 5, કારણ કે ઊભું રહેવા માટે જગ્યા કેટલી આવી ગઈ? 5. 1 2 3 4 5, કુલ શક્યતા 5 થાય. પણ એમાં એક વસ્તુ તો રિપીટ થાય છે, એટલે કે આ એ ઉપર ઊભું રહે તો એને એ જ કહેવાય, અહીંયા ઊભું રહે તો પણ એને એ જ કહેવાય. એટલે લખવાના આપણે ABCD જ થાય. પણ કુલ શક્યતા કેટલી છે તો કે 5 બરાબર. ચાલો પછી એમાં બી આપ્યો છે કે એક સાથે 2 સિક્કા ઉછાળવા. ચાલો હવે આ એનો એ હતો, આ એનો બી. હવે એક સાથે 2 સિક્કા ઉછાળવાની વાત છે તો એમાં કેવા કેવા પરિણામ મળે? ધારો કે આપણા 2 હાથમાં એક સિક્કો છે. મેં આ હાથનો સિક્કો ઉછાળ્યો, આ હાથનો સિક્કો ઉછાળ્યો. મેં જોયું તો આમાં પેલા ઉપર હેડ એટલે કે છાપ પડી, આમાં જોયું બીજા ઉપર ટેલ એટલે કે કાંટો, અથવા તો આપણે તમે જે રીતે એને ઓળખતા હોય બરાબર, સિંહ અને ચક્ર આવી રીતે આપણે જુદા જુદા નામ પાડતા હોય બરાબર. આપણે અહીંયા છાપ અને કાંટો એવા નામ રાખશું. તો હેડ અને ટેલ જેને ઇંગ્લિશમાં કહેવાય. તો પેલા ઉપર એચ આવ્યો, બીજા ઉપર ટી આવ્યો. હવે કોઈ બીજો એક સ્ટુડન્ટ છે અથવા તો કોઈ બીજા વ્યક્તિ છે, એણે પોતાના હાથમાં 2 સિક્કા ઉછાળ્યા તો એને 2 ઉપર કાંટો એટલે કે 2 ઉપર ટી આવ્યો, તો આવી પણ સંભાવના છે, આવી શકે. ત્રીજા કોઈ વ્યક્તિ આવ્યા, એણે પોતાનો સિક્કો ઉછાળ્યો તો એને એવું બન્યું કે પેલા ઉપર ટી આવ્યો, બીજા ઉપર એચ આવ્યો, એટલે કે પેલા ઉપર કાંટો આવ્યો, બીજા ઉપર છાપ આવી. આવું પણ બની શકે. કોઈ ચોથો વ્યક્તિ હશે તો એને એવું પણ બન્યું કે 2 વખત ઉછાળ્યો અને 2 વખત હેડ એટલે કે એચ આવ્યો, બની શકે. તો કેવી કેવી ઘટનાઓ બની શકે તો કે આ રીતની 4 ઘટના બને. કાં 2 ઉપર એચ પડે, કાં 2 ઉપર ટી પડે, કાં પહેલા એચ પડે પછી ટી પડે, કોઈકને પહેલા સિક્કા ઉપર ટી પડે, બીજા ઉપર એચ પડે. તો આવી કુલ શક્યતા 4 મળે. આનાથી વધારે તમે સિક્કા ઉછાળો તો કોઈ નવું પરિણામ નથી મળવાનું. તમે ગમે એટલી વખત સિક્કો ઉછાળીને પ્રયત્ન કરી શકો છો, આનાથી બહાર આપણને પરિણામ મળશે નહીં બરાબર. 2 સિક્કા માટે આપણે કુલ 4 પરિણામ આપી શકીએ. એ લખવું હોય તો આપણે લખી પણ દઈએ કે કુલ પરિણામ 4. કુલ પરિણામ આમાં મળે છે 4. ચાલો એનાથી આગળ હવે પેલો દાખલો છે એ અહીંયા પૂરો થઈ જાય છે બરાબર. હવે આપણને એની સાથે સંગત હોય એવો દાખલા નંબર 3 આપ્યો છે. તો પહેલા આપણે લઈ લઈએ દાખલા નંબર 3 બરાબર. ચાલો જોવો નીચે રકમમાં સંભાવના શોધવાની છે કે પ્રશ્ન 1 ની આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ ડી પર સ્થિર થાય. ચાલો આકૃતિ આપણી પાસે દોરેલી જ છે. કુલ શક્યતાઓ કેટલી છે? 5. એમાં ડી કેટલી વાર છે તો કે 1 જ વાર છે. તો ડી ઉપર ઊભું રહેવાની સંભાવના જો એ કીધું હોત તો કેટલા પરિણામ મળત? 2. કાં આ એ ઉપર હોય તોય ચાલે અથવા તો ઓલા એ ઉપર હોય તોય ચાલે. તો 2 જગ્યા એ માટે ખુલ્લી રહેત. પણ ડી માટે કેટલી જગ્યા ખુલ્લી છે? 1 જ જગ્યા છે. તો ઘટના એ માટે P ઓફ A આપણે લખીએ કે સૂત્ર લખી નાખવાનું, ઘટના એ થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા થશે? ઘટના એમાં કરવાનું શું છે તો કે ડી ઉપર ઊભું રહે. તો ડી આખા ચક્રમાં કેટલી જગ્યા ઉપર છે? તમારે ખાલી જગ્યા નોટિસ કરવાની કે ડી કેટલી જગ્યાએ છે તો કે 1 જ જગ્યાએ છે.
તો એક જ પરિણામ મળે. અને કુલ પરિણામ કેટલા છે કે આ તીર ટોટલ કેટલી જગ્યા ઉપર ઊભું રહી શકે, તો કે એ તો આપણે લખેલું જ છે. ટોટલ કેટલી જગ્યા છે એની પાસે 5, તો એના છેદમાં આવી જશે 5. રેડી? ચાલો એમાં ને એમાં બીજો દાખલો તમે જુઓ કે સારી રીતે ચીપેલા 52 પત્તાની જોડમાંથી એક પન્નું યાદચ્છિક રીતે પસંદ કરીએ તો તે એકો હોય. ચાલો P ઓફ B, કુલ પત્તા 52 છે. આપણે પત્તાઓની રમત, કાર્ડ્સની ગેમ તમે રમ્યા હોય અથવા તમે કાર્ડ્સ રમતા કોઈને જોયા હોય, ટીવીમાં પણ આવતું હોય, બરાબર? તો કુલ 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો એ એકો મળવાની સંભાવના કેટલી? તો કે સૌથી પહેલાં તો 52 પત્તામાં એકા કેટલા હોય? તો કે લાલનો એકો, કાળીનો એકો, ફલ્લીનો એકો ને ચરકટનો એકો. કોઈ પણ એકો ચાલે. તો કેટલા એકા મળી શકે? તો કે 4 ઘટનાઓ બની શકે. 4 શક્યતાઓ છે. આપણે ખાલી એવું જ કીધું કે એકો મળવાની સંભાવના કેટલી. એ લાલનો મળે તોય તમે ચાલે, કાળીનો મળે તોય તમે હા પાડી શકો છો, ફલ્લીનો મળે તોય તમારે કહેવાનું હા મળી ગયો, ચરકટનો મળે તો પણ તમે કહી શકો કે હા મારી પાસે એકો છે. તો સૂત્ર લગાડીએ કે ભાઈ ઘટના બી થવાના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ તો આપણને ખબર છે કેટલા છે? તો કે 52, કારણ કે કુલ વસ્તુ એ આપણા કુલ પરિણામ, તો કુલ પત્તા કેટલા હોય? 52 હોય. એમાંથી એકા કેટલા મળે છે? તો કે 4. બરાબર? ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 4, કારણ કે 4 માંથી કોઈ પણ એક એકો આપણે લઈ શકીએ. હવે તો કે હજી આમાં આપણે છેદ ઉડાડવો હોય તો ઉડાડી શકીએ. અહીંયા લખાય 4 એકા 4 અને અહીંયા લખાય 13 ચોક 52. તો તમે જુઓ આ 4 4 ઉડી જાય, ઉપર વધ્યા 1, નીચે વધ્યા 13. બરાબર? તો આ રીતે આપણે બીજો ઘટના લખી શકીએ. ત્યાર પછી તમે જુઓ તો એમાં C, P ઓફ C, એના માટે એક આપણને આકૃતિ આપી છે, એ આપણે સામે લઈ લઈએ. ઘટના C માટે એક આવી સરસ મજાની આપણને આકૃતિ આપી છે, જેની અંદર આપણને 7 સફરજન આપેલા છે. આ રીતે 7 સફરજન આપણને આપેલા છે, જેમાં રંગ દોરેલા છે. G એટલે ગ્રીન, બરાબર? પછી R એટલે રેડ, 2 R છે. ત્યારબાદ ત્રીજો પણ R છે, એક ગ્રીન છે, બરાબર? પછી R અને G, બરાબર? તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આકૃતિમાં 4 લાલ કલરના સફરજન છે, તો 1 2 3 ને 4 અને 3 લીલા સફરજન આપેલા છે. તો હવે એમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે લાલ સફરજન મળવાની શક્યતા. તો સૌથી પહેલા તો કુલ વસ્તુ કેટલી છે, એટલે કે આપણા કુલ પરિણામ કેટલા થાય છે, કે કેટલા સફરજન છે ટોટલ? તો કે 7. કુલ પરિણામ આપણા કેટલા છે? 7 છે. 1 2 3 4 5 6 7. 7 માંથી તમારે કયા પસંદ કરવાના છે? લાલ. તો 7 માંથી લાલ છે કેટલા? તો કે 4. તો ઘટના C માટે આપણે P ઓફ C નું સૂત્ર લખશું કે ઘટના C થવાના આ પરિણામ સમજી લેજો, બરાબર? ના છેદમાં કુલ પરિણામ. આપણે જગ્યાના લીધે અહીંયા પ કરીને બાંધી દીધું છે, પણ અહીંયા પરિણામ લખેલું છે. તો ઘટના C થવાના પરિણામ છે કેટલા? ઘટના C શું છે? તો કે લાલ સફરજન મળવા. તો લાલ સફરજન કેટલી વખત મળવાના છે? તો કે જેટલી વાર લાલ હોય એટલી વાર મળે. તો લાલ છે કેટલા? 1 2 3 ને 4. અને કુલ પરિણામ કેટલા છે? કુલ વસ્તુ કેટલી છે આપણા બોક્સમાં? આપણી જે ગોળ પેટી છે એમાં કેટલા કુલ સફરજન છે? તો કે 7. તો આ થઈ ગયો તમારો જવાબ, બરાબર? 7 માંથી 4 છે એ લાલ કલરના મળે. તો ખૂબ જ સરસ અને એકદમ સહેલું ચાલી રહ્યું છે, બધાને આવડી જ જશે.
તમને જો ન સમજાતું હોય તો એક વખત પાછો વિડીયો પહેલેથી પ્લે કરીને જોતું જવાનું. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી તમે વિડીયોને જોઈ શકો છો. બરાબર, ચાલો ત્યારબાદ હવે આપણે લેવો છે દાખલા નંબર 2. જો નીચે રકમ વાંચો તમે, ત્યાં આપણે બોર્ડ ક્લીન કરી નાખીએ. એમાં આપણને કીધું છે કે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા ખાલી જગ્યા છે. પાસો એટલે કે તમે સાપસીડીની રમત રમ્યા હોય કે પછી લૂડો જે મોબાઈલમાં અત્યારે પ્રચલિત ગેમ છે એ રમત તમે રમતા હોય તો એની અંદર આપણે એક પાસાની જરૂર પડે. એ પાસામાં ટોટલ 6 બાજુ હોય, જેમાં 1 થી 6 કાં તો અંક લખેલા હોય કાં તો ટપકા હોય. એક નંબરનું 1 ટપકું હોય, 2 નંબરના 2 ટપકા હોય. તો પાસો આપણે ફેંકીએ આપણા ક્વેશ્ચન નંબર 2 માં જો પાસો ફેંકીએ તો કયા કયા પરિણામ આપણને મળે? તો કે પાસો ફેંકતા કુલ 6 પરિણામ મળે. કુલ 6 પરિણામ મળે. અને કયા કયા મળે? તો કે 1 2 3 4 5 અને 6. કોકે પાસો ફેંકો એને 4 આવ્યા, કોકે પાસો ફેંકો 2 આવ્યા, મેં પાસો ફેંકો 1 આવ્યા. તો આવી રીતે જુદા જુદો પાસો ફેંકવામાં આવે તો બધાને જુદા જુદા પરિણામ મળે. પણ ટોટલ કેટલા પરિણામ મળે? તો કે 6 જ મળે. આનાથી વિશેષ કંઈ મળી શકે નહીં. બરાબર છે, ચાલો તો હવે એમાં આપણને કીધું છે કે પેલું એમાં એ અવિભાજ્ય સંખ્યા મળે. ચાલો આપણે ખાલી પરિણામ લખવાના છે. દાખલા નંબર 2 માં પરિણામ લખવા છે અવિભાજ્ય સંખ્યા. ચાલો તો અવિભાજ્ય, આ 6 માંથી અવિભાજ્ય એટલે કે જેના ક્યાંય ભાગ જ ન પડે એવા કોણ કોણ છે? તો કે આપણે જોઈ શકીએ છીએ 2 જેના ભાગ ન પડે, 3 એના પણ ભાગ ન પડે અને 5 એના પણ ભાગ પડતા નથી. તમે કહેશો 4 તો એના ભાગ પડે, 2 દુ 4, 6 એના ભાગ પડે, 3 દુ 6. તમે કહેશો 1 ને અવિભાજ્ય ન કહેવાય, વિભાજ્ય ન કહેવાય, કારણ કે તે વિશિષ્ટ સંખ્યા છે. બરાબર, તો ચાલો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવી? તો કે 2 3 અને 5. પછી બીજું જોઈએ એમાં ને એમાં અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. અવિભાજ્ય ન હોય, અવિભાજ્ય ન હોય તો બાકીની અવિભાજ્ય ન હોય એવી કોણ હોય? તો કે એમાં વિશિષ્ટ સંખ્યા આવી ગઈ અને વિભાજ્ય આવી ગઈ. એટલે કે 1 4 અને 6. જો અહીંયા એ કીધું હોત ને કે વિભાજ્ય સંખ્યા, ખાલી એવું કીધું હોત ને તો આપણે લેત 4 અને 6 જ, તો 1 ન આવત. પણ અવિભાજ્ય ન હોય એવું કીધું, મતલબ 1 પણ આપણે લઈ શકીએ. બરાબર, ચાલો તો 1 4 અને 6 રેડી. ચાલો એમાં ને એમાં ત્રીજું છે કે 5 કરતા મોટી સંખ્યા. 5 કરતા મોટી સંખ્યા. તો 5 કરતા મોટી સંખ્યા કેટલી છે? તો કે એક જ છે. કઈ? તો કે 6. 5 કરતા મોટા હોય એવા કેટલા છે? તો કે એક સંખ્યા છે જેનું નામ છે 6. રેડી. અને ચોથું એમાં ને એમાં જોઈએ, જો રકમમાં 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા. 5 કરતા મોટી ન હોય તો 5 કરતા મોટી ન હોય એવી કેટલી છે ટોટલ? તો કે 4 સંખ્યા છે. 1 2 3 અને 4. બરાબર, તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 2. ખાલી આપણે સંખ્યાઓ આપવાની હતી. એમાં ને એમાં આપણે આગળ વધતા જઈએ તો દાખલા નંબર 6 એની સાથે આપણે દાખલા નંબર 6 ને જોડવો છે. કારણ કે રકમમાં વાંચો કે એવું કીધું છે ઉપરોક્ત પ્રશ્ન 2 માં આપેલી ઘટના માટેની સંભાવનાઓ શોધો. બરાબર, બધા માટેની સંભાવના ગોતવાની છે. તો ચાલો આપણે જોતા જઈએ કે P ઓફ A ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ચાલો ઘટના A થવાના પરિણામ, ઘટના A હતી
અવિભાજ્ય સંખ્યા. કેટલા પરિણામ મળ્યા? તો કે 3 પરિણામ મળ્યા. કેટલા પરિણામ મળ્યા? 3. અને કુલ પરિણામ કેટલા છે? તો કે તો આપણને ખબર છે, કુલ 6 પરિણામ મળ્યા છે. પાસો ફેંકો એટલે ટોટલ આ 6 પરિણામ મળી રહ્યા છે. તો 3 એકા 3 ને 3 દુ 6 એટલે જવાબ આવશે આપણો 1/2. બીજી ઘટના જોઈએ. P ઓફ B, ઘટના B થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ચાલો, ઘટના B થવાના પરિણામ કેટલા છે આમાં? તો કે ટોટલ 3 પરિણામ છે. 1, 4 ને 6. પરિણામની સંખ્યા કેટલી છે? સંખ્યા લખવાની છે, પરિણામ નથી લખવાના. એકડો, ચોગડો, છગડો, પણ કેટલા પરિણામ? પરિણામની સંખ્યા કેટલી છે? 3. અને કુલ પરિણામ તો આપણા 6 પડે જ છે. કુલ પરિણામ 6. તો 3 એકા 3 ને 3 દુ 6, 1/2 આવશે. પછી ઘટના C લઈએ. P ઓફ C, ઘટના C થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના C થવાના પરિણામની સંખ્યા કેટલી છે? 5 કરતા મોટી સંખ્યા કેટલી છે? તો કે 1 જ છે. 6 નંબરની એક સંખ્યા છે. અને ટોટલ પરિણામ, કુલ પરિણામ કેટલા હતા? તો કે ઈ છે 6. અને P ઓફ D લઈએ. ઘટના D થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના D થવાના પરિણામની સંખ્યા કેટલી છે? D થવાના સંખ્યા કેટલી છે? તો કે 4. 1, 2, 3, 4. તો અહીંયા આવશે 4 અને કુલ પરિણામ છે આપણા 6. તો છેદ ઉડાડીએ તો 2 દુ 4 થાય અને 3 દુ 6 થાય, એટલે કે 2/3. રેડી? તો આ થઈ ગયો આપણો બીજો દાખલો. એના જ ઉપર હતો છઠ્ઠો દાખલો. તો હવે આપણે લેશું દાખલા નંબર 4 અને 5. તો સૌથી પહેલા તમે દાખલા નંબર 4 ની રકમ વાંચો. ત્યાં આપણે બોર્ડ ક્લીન કરી નાખીએ. તો જો રકમમાં શું કીધું છે કે એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ 10 ચબરખી પર 1 થી 10 અંકો લખી તેને એક ખોખામાં સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો નીચેની ઘટનાની સંભાવના શોધો. ચાલો, શું કીધું છે? તો કે ભાઈ ક્વેશ્ચન નંબર 4 માં એવું કીધું છે કે ભાઈ આવી કોઈ એક પેટી છે. હવે એની અંદર ચબરખીઓ એટલે કે ચિઠ્ઠી છે એ મૂકી દીધી છે કે જેમાં એકડો, બગડો, ત્રગડો, 4, 5, 6, 7, 8, 9 અને 10. આવી રીતે 1 થી 10 લખેલી નાની નાની ચિઠ્ઠી આ પેટીમાં મૂકી દીધી છે. એટલે કે પેટીમાં કુલ કેટલી વસ્તુ છે? 10. અને એ બનશે આપણો છેદ, એટલે કે કુલ પરિણામ આપણી પાસે છે 10. પેટીમાં રહેલ સંખ્યા એટલે આપણા કુલ પરિણામ, એટલે કે આપણે જે છેદમાં લખીએ છીએ સૂત્રમાં એ આવી ગયા 10. બરાબર? હવે એમ કે છે કે આમાંથી જોયા વગર એક એક ચિઠ્ઠી ઉપાડવાની છે. તો એના માટેની સંભાવના જોઈ છે. તો પેલી રહી આપણે સંભાવના P ઓફ A. ચાલો, પેલી ઘટના શું કીધી છે? ચબરખી પર સંખ્યા 6 હોય. સંખ્યા 6 હોય. પેલા આપણે ઘટનાના પરિણામ લખતા જઈએ. એટલે આપણે A નામ આપી દઈએ કે સંખ્યા 6 હોય. તો ચલો, 6 લખેલી કેટલી ચિઠ્ઠી આમાં દેખાય તમને? 6 લખેલી માત્ર કેટલી ચિઠ્ઠી છે? એક જ છે. તો 6 લખેલી ચિઠ્ઠી એક છે. તો આપણે સૂત્ર લખશું P ઓફ A, ઘટના A થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના A થવાના પરિણામ કેટલા આવ્યા? તો કે 1 અને કુલ પરિણામ કેટલા છે આપણા? 10. પછી બીજી ઘટના આપણને જે પૂછી છે એ છે ચબરખી પર લખેલ સંખ્યા 6 કરતા નાની હોય. 6 કરતા નાની સંખ્યા. તો 6 કરતા નાની કેટલી લખેલી છે આમાં?
તો કે 5 છે, 4 છે, 3 છે, 2 છે ને 1 છે. બરાબર, એટલે ટોટલ 5 સંખ્યાઓ છે. તો આપણે લખશું P ઓફ B બરાબર ઘટના B થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના B થવાના પરિણામ કેટલા આવ્યા? તો કે 5 અને કુલ પરિણામ કેટલા છે? 10. છેદ ઉડાડો તો ઉડાડી શકાય. 5 એકા 5 ને 5 દુ 10 એટલે જવાબ આપણે લખશું 1/2. ત્યારબાદ ત્રીજી ઘટના C. શું કીધું છે? તો કે ચબરખી પર લખેલ સંખ્યા 6 કરતાં મોટી હોય. ચાલો 6 કરતાં મોટી સંખ્યા. તો 6 કરતાં મોટી કોણ કોણ છે? તો કે 7, પછી 8, 9 ને 10 4 સંખ્યાઓ છે. તો આપણે સૂત્ર લખશું P ઓફ C ઘટના C થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના C થવાના પરિણામ છે 4, કુલ પરિણામ છે 10. છેદ ઉડાડવો હોય તો ઉડાડીએ. 2 દુ 4, 5 દુ 10 એટલે કે 2/5. અત્યારે તમે છેદ નહીં ઉડાડો તો પણ ચાલશે, તમે સીધો આ જવાબ આપી દો તો પણ તમારો જવાબ સાચો જ પડે. બરાબર, પણ જેમ તમે મોટા થતા જશો એમ તમારે છેદ ઉડાડવા પડશે. એટલે આપણે અત્યારથી પ્રેક્ટિસ કરતું રહેવાનું. બરાબર છે? ચાલો, એમાં ચોથી ઘટના એટલે કે ઘટના D શું આપી છે જુઓ. કે ચબરખી પર લખેલ સંખ્યા 1 અંકવાળી હોય. 1 અંકવાળી કે જેમાં એક જ અંક હોય, 2 અંક ન હોવા જોઈએ. તો આમાં એવી કેટલી સંખ્યા છે કે જે 1 અંકવાળી છે? તો કે જો આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ખાલી એક 10 છે ને એમાં 2 અંક છે, 1 અને 0. બાકી બધી 1 અંકવાળી છે. તો બાકી કેટલી વધી? તો કે 9 સંખ્યા. તો 1 અંકવાળી કેટલી થશે? તો કે 9. તો સૂત્ર મૂકી દઈએ P ઓફ D ઘટના D થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના D થવાના પરિણામ છે 9 અને કુલ પરિણામ છે 10. અહીંયા છેદ ન ઉડે તો નહીં ઉડાડવાનો. રેડી? તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 4. હવે આપણે જોવાનો છે દાખલા નંબર 5. તો તમે ઝડપથી નીચે રકમ જુઓ. ત્યાં આપણે બોર્ડ ક્લીન કરી નાખીએ. ચાલો, શું કહે છે જોવો જોઈએ કે ભાઈ જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશ, 1 વાદળી રંગનું વૃત્તાંશ, 1 લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું એક ફરતું ચક્ર હોય. તો ચાલો આપણે એક ચક્ર દોર નાખીએ. આપણો ક્વેશ્ચન નંબર 5 કે ભાઈ આવું એક ચક્ર દોરવાનું છે જેમાં આપણે 3 લીલા, 1 વાદળી અને 1 લાલ એટલે કે 5 વૃત્તાંશ બનાવવા છે. 1, 2, 3, 4 ને 5. જેમાં 3 લીલા રંગના 1, 2, આ 3 G એટલે ગ્રીન કલરના 3, પછી 1 વાદળી રંગનું એટલે કે બ્લુ કલરનું અને 1 લાલ કલરનું એટલે કે રેડ. આવા 5 વૃત્તાંશ હોય તો લીલા રંગના વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? ચાલો, પહેલી ઘટના આપણને આપી છે. પહેલા તો આપણા કુલ પરિણામ કેટલા થશે? તો કે 5. શું કામ? તો કે ધારો કે આપણે એક તીર અહીંયા મૂકી દઈએ. આ એક તીર છે. એ ટોટલ કેટલી જગ્યાએ ઊભું રહી શકે? 1, 2, 3, 4 ને 5. તો 5 જગ્યા છે, માટે કુલ પરિણામ થશે 5. હવે એમાં આપણને ઘટના A એવું કીધું કે લીલા કલર પર લીલો કલર મળે. આપણે એવું નામ આપ્યું, લીલો કલર મળે. તો લીલા કલર ઉપર કેટલી જગ્યાએ ઊભું રહી શકે? તો કે લીલા માટે અહીંયા ઊભું રહે તોય તમારે હા પાડવી પડે કે હા લીલા ઉપર છે. અહીંયા ઊભું રહે તોય તમારે હા પાડવી પડે કે હા લીલા ઉપર જ છે. અહીંયા ઊભું રહે તો પણ તમારે કહેવું પડે કે હા લીલા ઉપર છે. તો લીલા ઉપર ઊભું રહેવાની સંભાવના કેટલી છે? તો કે 3. બરાબર, કોઈ પણ એક ગ્રીન ઉપર ઊભું રહે તો આપણે એને જવાબમાં લખશું. તો સંભાવના શોધવી છે તો P ઓફ A ઘટના A થવાના પરિણામ
છેદમાં કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ છે 3 અને કુલ પરિણામ છે 5. અને બીજી ઘટના આપણને પૂછી છે, એમાં જો રકમમાં કે વાદળી રંગનું ન હોય તેવા વૃતાંશની સંભાવના કેટલી? વાદળી રંગનું ન હોય એટલે કે વાદળી ઉપર આવે ને તો ના પાડવાની, બાકી બધે શું પાડવાની? તો કે હા પાડવાની. તો ગ્રીન ઉપર ઊભું રહીએ તો કે લેવું પડશે, બીજા ગ્રીન ઉપર ઊભું રહીએ લેવું પડશે, ત્રીજા ગ્રીન ઉપર ઊભું રહીએ લેવું પડશે, વાદળી ઉપર ઊભું રહ્યું ન ચાલે, જવા દો, લાલ ઉપર ઊભું રહ્યું તો કે લેવું પડશે. તો વાદળી સિવાય આપણે બધે હા પાડવાની. શું કીધું છે કે વાદળી રંગનું ન હોવું જોઈએ. વાદળી ઉપર ઊભું રહે ને તો આપણો પ્રયોગ પાછો કરવાનો, એમ મતલબ એવું થાય કે વાદળી રંગ ઉપર ઊભું રહે તો આપણે એને ગણશું નહીં, એના સિવાયના બધાય ગણવાના. તો એના સિવાયના બધા છે કેટલા? તો કે 1 2 3 ને 4, 4 જગ્યા ઉપર ઊભું રહે તો આપણે હા પાડશું. તો વાદળી રંગનું ન હોય તો એવા ટોટલ કેટલા પરિણામ મળશે? 4. રેડી? તો P ઓફ B બરાબર ઘટના B થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો B થવાના પરિણામ 4 છે ને કુલ પરિણામ 5 છે. બરાબર? તો આ રીતે આપણો દાખલો પૂરો થાય છે. તેની સાથે સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા આખું પૂરું થાય છે. જો આજના લેક્ચરમાં કાંઈ ન સમજાણું હોય કે આખા ચેપ્ટરમાં પણ કાંઈ પણ પ્રશ્ન તમને સમજાતો ન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. હું કમેન્ટના જવાબ આપું જ છું. નવા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, પણ આખા ચેપ્ટરમાં કાંઈ પણ ક્વેરી લાગે તો તમે મને જણાવી શકો છો. આજે તો આપણે આટલું રાખીએ છીએ. આભાર. જય હિન્દ, જય ભારત.